ડિંડોલી પોલીસ મથકની હદમાંથી અજાણ્યાની હત્યા કરેલી લાશ મળી આવવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ હત્યારાને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તો હત્યારો અને મૃતક સાથે સરદાર માર્કેટમાં હમાલીનું કામ કરતો હોવાની પણ કબૂલાત કરાઈ છે. સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ગત તારીખ 16મી ઓગસ્ટ 2025ના બપોરના સમયે ડિંડોલી વિસ્તારના ખેતરના શેઢા પર પાણીના નાળામાંથી અજાણ્યાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે અનડિટેક્ટ ગુનાની ડિંડોલી પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની NDPS માર્મ સ્ક્વોડ અને કરફોડ સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી મૃતકની ઓળખ ગોળદરા ખાતે રહેતા સુભાષ દત્તાત્રેય લાટે હોવાનું સામે આવ્યું હતું. તો ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા તેની હત્યા કરનાર હત્યારા એવા મૂળ બિહારના અને સુરતના સહારા દરવાજા ખાતે ભાડાના મકાનમાં રાજીવનગર ખાતે રહેતા નવીન પ્રમોદ યાદવને બિહારના પટણાથી ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબજો ડિંડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. આરોપીની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તે તથા મૃતક સુભાષ સાથે સહારા દરવાજા ખાતે આવેલા સરદાર માર્કેટમાં હમાલીનું કામ કરતા હોય અને મિત્રતા થયા બાદ ગત 15મી ઓગસ્ટના રોજ મૃતક સુભાષની બાઇક પર પોતે તથા મિત્ર વિકાસ સાથે ફરવા નીકળ્યા હતા. તે ડિંડોલી વિસ્તારમાં દેલાડવા ખાતે તેઓ વચ્ચે ઝઘડો થતા નયન અને વિકાસે ચપ્પુ વડે સુભાષ પર હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા. અનડિટેક્ટ ગુનો હોય અને અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતમાં કામ કરી રહી હતી. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને એમની ટીમને એક માહિતી મળી કે મરનારનું નામ છે એ સુભાષ લાટે છે અને એ લિંબાયત વિસ્તારમાં રહે છે. વધુ તપાસ કરતા આ ગુનાના કામે પરમ દિવસે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર STF સાથે આ ગુનામાં સંડોવાયેલ નવીન પ્રમોદ કુમાર યાદવ નામના ઇસમને પકડી પાડ્યો છે. તેને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લાવી આજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અને આની પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે નવીન યાદવ અને વિકાસ યાદવ બંને કઝિન થાય છે અને સુભાષ લાટે એ આ બંને હમાલીનું કામ કરતા હોય એની સાથે આ સુપર પેલામાં મુનશી તરીકે કામ કરતો હોય. બંને એકબીજા સાથે પરિચય થયેલો અને અવારનવાર આ લોકો સાથે મળતા હતા. કોઈ બાબતમાં એમને 15 તારીખના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી ફેંકી અને બંને લોકો એના ખીચામાંથી પૈસા, મોબાઈલ અને એનું મોટરસાયકલ લઈ એને ત્યાંથી ભાગી ગયેલા હતા. અને અલગ અલગ બંને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયેલા હતા. જેમાં નવીનને પોલીસ બિહાર STFની મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવે છે. આગળની તપાસ માટે એને ડિંડોલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે સાથે હમાલીની અંદરોઅંદર થયેલા ઝઘડામાં હત્યા કરનાર મુખ્ય હત્યારાને ઝડપી પાડી ભાગતા ફરતા વધુ એક હત્યારા એવા મૂળ બિહાર અને રાજીવનગર ઝુંપડપટ્ટી ખાતે રહેતા વિકાસ બાબુ યાદવને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.